Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is Water Supply and Sanitary Engineering. And topic to be discussed today of treatment of the water chapter is water softening, necessity of the softening the water, types of the softening process, soda lime process, and zeolite process. Dear student, in the last lecture we have discussed about the disinfection, the requirement of the disinfection, method of the disinfection, જેમાં આપણે ક્લોરિનીકરણ, ક્લોરિનેશન, ઓઝોનેશન, ઓઝોનીકરણ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોપચાર, અલ્ટ્રાવાયોલેટ રે ટ્રીટમેન્ટની આપણે ડિસ્કશન કર્યું હતું. તેમજ આપણે ક્લોરિનેશનના ફાયદા, ગેરફાયદા, વેરિયસ ફોર્મ્સ, ટાઈપ્સ ઓફ ધ ક્લોરિનેશન પ્રોસેસ, તેમાં આપણે પ્લાન્ટ ક્લોરિનેશન, પ્રી ક્લોરિનેશન, પોસ્ટ ક્લોરિનેશન, free residual or the breakpoint chlorination, super chlorination, dechlorination અને ડબલ ક્લોરિનેશન ક્યારે કરવું જોઈએ તેનું આપણે ડિસ્કશન કર્યું હતું. ઓઝોનીકરણ અને તેના ફાયદા અને ગેરફાયદા, તેમજ અલ્ટ્રાવાયોલેટ રે ટ્રીટમેન્ટ અને તેના ફાયદા અને ગેરફાયદાનું આપણે ડિસ્કશન કર્યું હતું. નાવ વી હેવ સ્ટાર્ટ વિથ ધ વોટર સોફ્ટનિંગ ટુડે. પાણીનું મૃદુકરણ કહેવામાં આવે છે ગુજરાતીમાં. Mixing of the calcium and the magnesium carbonate, chloride, sulfate and the bicarbonate in the water makes it hard. The hardness of the bicarbonate in the water is called the permanent hardness, while the other hardness is known as the temporary hardness. The process of removing the hardness of the water is called water softening. પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ, ક્લોરાઇડ્સ, સલ્ફેટ, બાયકાર્બોનેટને ભરવાથી તેમાં હાર્ડનેસ આવે છે, કઠિનતા આવે છે. હવે હાર્ડનેસને હિસાબે પાણીમાં સાબુનું ફીણ ઉત્પન્ન થતા નથી, તેમજ ઉકાળવામાં આવે તો તેમાં છારી ઉત્પન્ન થાય છે. પાણીમાં બાયકાર્બોનેટની કઠિનતા હોય તો તેને સ્થાયી કઠિનતા કહેવામાં આવે છે, એટલે કે પરમેનન્ટ હાર્ડનેસ કહેવામાં આવે છે. કે પાણીમાં બાયકાર્બોનેટની હાર્ડનેસ હોય તો તેને પરમેનન્ટ હાર્ડનેસ કહેવામાં આવે છે. અને પાણીમાં અન્ય કઠિનતાથી ટેમ્પરરી હાર્ડનેસ તરીકે આવે છે. અસ્થાયી કઠિનતા તેને કહેવામાં આવે છે, ટેમ્પરરી હાર્ડનેસ. હવે પાણીમાં રહેલી આ કઠિનતા છે, જે હાર્ડનેસ છે, એને દૂર કરવાની ક્રિયાને પાણીનું મૃદુકરણ કહેવામાં આવે છે, સોફ્ટનિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. નેસેસિટી ઓફ ધ સોફ્ટનિંગ ધ વોટર. પાણીના મૃદુકરણની આવશ્યકતા. હવે આપણે ડિસ્કસ કર્યું તેમ કે પાણીમાં રહેલી કઠિનતાને દૂર કરવાની ક્રિયાને પાણીનું મૃદુકરણ કહેવામાં આવે છે. અને તેમાં આપણે પાણીનું મૃદુકરણ કરવામાં નેસેસિટીને આપણે ડિસ્કશન કરીએ. ડ્યુ ટુ ધ હાર્ડનેસ ઓફ ધ વોટર, કુકિંગ બીકમ ટેસ્ટલેસ એન્ડ નોટ સોફ્ટ ઇનફ. હાર્ડનેસ લીડ્સ ધ હાઈ ફ્યુલ કોસ્ટ. Due to the hardness, water pipelines and the fitting get closed with the salt so that the traps, valve, etc. stop working. The hardness causes the sealant crust to the freeze in the boiler and this lead to fuel consumption. હવે પાણીમાં કઠિનતાને કારણે રસોઈ છે એ સ્વાદહીન બને છે, ટેસ્ટહીન બને છે અને પૂરતા પ્રમાણમાં નરમ પણ બનતી નથી. કઠિનતાને કારણે, હાર્ડનેસને કારણે વધારે પડતો આપણે ફ્યુલ કોસ્ટ થાય છે, બળતણ ખર્ચ પણ વધે છે. કઠિનતાને કારણે પાણીની પાઇપલાઇનો અને ફિટિંગ્સમાં આપણે ક્ષારની પોપડી જામી જાય છે. તેથી આપણે નળ છે, વાલ્વ છે વગેરે છે એ લાંબા ગાળે કામ કરતાં બંધ થઈ જાય છે. અને કઠિનતાને કારણે બોઇલરમાં ક્ષારની પોપડી જામે છે અને તેની હિસાબે બળતણનો ખર્ચ પણ વધે છે અને બળતણ પણ વધારે જોઈએ છે. The use of the soap increased during the washing process, which proved the expensive and troublesome. Hard water causes metal to corrosion. Due to the hardness of the water, the effectiveness of the certain types of the paints does not come. It is necessary to soften it to eliminate the inconvenience due to the above reason.
to reduce the expensiveness and to achieve the effectiveness of the use of the soft. કપડાં ધોવાની પ્રક્રિયા દરમિયાન સાબુનો ઉપયોગ વધે છે, તેથી તે ખર્ચાળ અને મુશ્કેલી સાબિત થાય છે. સખત પાણીને લીધે ધાતુ પર કાટ પણ લાગે છે અને તેનું ક્ષારણ થાય છે. પાણીની સખ્તાઈને કારણે અમુક પ્રકારના રંગોની અસરકારકતા ઇફેક્ટિવનેસ આવતી નથી. આ બધા કારણોની હિસાબે ઊભી થતી આ અગવડતા દૂર કરવા અને ખર્ચાળપણામાં ઘટાડો કરવા અને પાણીની ઉપયોગની અસરકારકતા પ્રાપ્ત કરવા માટે તેને આપણે સોફ્ટ બનાવવું ખૂબ જ જરૂરી છે. તો આપણે પાણીના મૃદુકરણની આવશ્યકતાની વાત કરી કે પાણીમાં હાર્ડનેસની હિસાબે રસોઈ છે એ ટેસ્ટલેસ બને છે અને પૂરતા પ્રમાણમાં નરમ પણ બનતી નથી. બર્તનનો ખર્ચ વધારે આવે છે. પાઇપલાઇનો અને ફિટિંગ્સમાં ક્ષારની પોપડી જામી જાય છે અને નળ અને વાલ્વ છે એ કામ કરતાં બંધ થઈ જાય છે. બોઇલરમાં ક્ષારની પોપડી જામી જાય છે. તેની હિસાબે બર્તનનો વ્યય પણ થાય છે. કપડાં ધોવાની પ્રક્રિયા દરમિયાન સાબુનો ઉપયોગ વધે છે, જે ખર્ચાળ અને મુશ્કેલીરૂપ સાબિત થાય છે. સખત પાણીના હિસાબે ધાતુ ઉપર કાટ લાગે છે અને એનું ક્ષારણ પણ થઈ જાય છે. અને પાણીની સખ્તાઈને કારણે અમુક પ્રકારના રંગોની અસરકારકતા ઇફેક્ટિવનેસ આવતી નથી. તો આ બધી બાબતો માટે આપણે પાણીને સોફ્ટ કરવું, નરમ બનાવવું ખૂબ જ જરૂરી છે. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ ધી સોફ્ટનિંગ પ્રોસેસ. મૃદુકરણના પ્રકારો. Type of the softening and the various procedure are adopted considering the hardness of the water, such as the temporary hardness or the permanent hardness. The method are used for removing the temporary hardness are boiling process and the method of the lime addition. હવે પાણીમાં રહેલી કઠિનતા અસ્થાયી, હંગામી કઠિનતા કે સ્થાયી એટલે કે કાયમી કઠિનતાને ધ્યાનમાં લઈને મૃદુકરણના પ્રકારો અને વિવિધ કાર્યવિધિઓ આપણે કરવામાં આવે છે. તેમાં પહેલી વાત આપણે કરીએ કે હંગામી સખ્તાઈ દૂર કરવા માટે એટલે કે ટેમ્પરરી હાર્ડનેસ દૂર કરવા માટે આપણે બે પ્રોસેસ કરીએ છીએ. પાણીને ઉકાળવાની રીત એટલે કે બોઇલિંગ પ્રોસેસ કહેવામાં આવે છે અને મેથડ ઓફ ધી લાઇમ એડિશન એટલે કે પાણીમાં ચૂનો ઉમેરવાની રીત. તો આપણે આ બે રીતનો આગળ ડિસ્કશન કરીએ. તો તેમાં પહેલી આવે છે બોઇલિંગ પ્રોસેસ એટલે કે પાણીને ઉકાળવાની રીત. Temporary boiling water of the such hardness release dissolve carbon dioxide gas and the rises behind the carbonate. આ અસ્થાયી પ્રકારની કઠિનતા ધરાવતા પાણીને આપણે જ્યારે બોઇલિંગ કરવામાં આવે ત્યારે તેમાં વિલીન થયેલો ડિસોલ્વ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને છૂટો પડે છે અને કાર્બોનેટ પાછળ વધે છે. તો MgHCO3 ટ્વાઇસ ઇટ ગીવ્સ, જ્યારે આપણે એને ગરમ કરીએ છીએ, હીટ આપીએ છીએ ને ઉકાળીએ છીએ ત્યારે MgCO3 plus H2O and the release the carbon dioxide. Then CaHCO3 twice, it gives the CaCO3 plus H2O and the release the CO2. તો આ રીતે આપણે પાણીને ઉકાળવાથી વિલીન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે અને પાછળ કાર્બોનેટ વધે છે. તો આ આપણે બોઇલિંગ પ્રોસેસ હતી. Now the method of the lime addition એટલે કે પાણીમાં ચૂનો ઉમેરવાની રીત. Adding the lime CaOH twice ઉમેરવાથી to water causes the following decimal chemical process and the result the water become the soft by the removing the temporary hardness of the foam. હવે પાણીમાં ચૂનો એટલે કે CaOH twice આપણે ઉમેરવાથી આપણે નીચે બતાવેલી આ રીતની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને પરિણામે પાણીની હંગામી કઠિનતા દૂર થઈને પાણી સોફ્ટ બને છે, નરમ બને છે. CaHCO3 twice plus CaOH twice is give the 2 CaCO3 plus 2H2O and MgHCO3 twice plus CaOH twice thus give the CaCO3 plus MgCO3 plus 2H2O. Either method is easier and can be done at the low cost. ઉપરોક્ત આપણે બંને પદ્ધતિઓમાંથી આ પદ્ધતિ છે પાણીમાં ચૂનો ઉમેરવાની રીત
તે સરળ અને ઓછા ખર્ચે થઈ શકે છે. તો આપણે વાત કરી તેમ પાણીમાં CaOH ટ્વાઇસ એડ કરવામાં આવે છે અને પરિણામે આપણે ટેમ્પરરી હાર્ડનેસ પાણીમાંથી દૂર કરી અને પાણીને આપણે નરમ કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધ મેથડ ઓફ ધ લાઇમ એડિશન. નાઉ ધ પરમેનન્ટ હાર્ડનેસ એટલે કે કાયમી સખ્તાઈ દૂર કરવાની રીતોનું આપણે હવે ડિસ્કશન કરીએ. The following method are generally used for the softening water by removing its permanent hardness. One is the soda lime process and the zeolite process. તો આપણે બે મેથડનો ઉપયોગ કરીએ છીએ પાણીની સ્થાયી કઠિનતા એટલે કે પરમેનન્ટ હાર્ડનેસ દૂર કરી અને એને નરમ બનાવવા માટે. તો પહેલી છે તેમાં એ સોડા લાઇમ પદ્ધતિ અને બીજી છે એ જીઓલાઇટ પદ્ધતિ. તો આપણે પહેલાં સોડા લાઇમ પ્રોસેસનું ડિસ્કશન કરીએ અને તેના ફાયદા અને ગેરફાયદાનું પણ ડિસ્કશન કરીએ. સોડા લાઇમ પ્રોસેસ ટુ સોફ્ટેન વોટર which has permanent hardness, soda ash, Na2CO3 and the lime CaOH twice are used. The combination of this substance with the salt of the calcium and the magnesium release the impurities in an insoluble form which can be easily removed by the filtration. સોડા લાઇમની પદ્ધતિમાં પાણીમાં કટમી કઠિનતા હોય તેને નરમ બનાવવા માટે સોડા એશ Na2CO3 અને ચૂનો CaOH ટ્વાઇસનો આપણે ઉપયોગ કરવામાં આવે છે અને પાણીમાં એને એડ કરવામાં આવે છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો સાથે આ પદાર્થનું સંયોજન થવાથી અદ્રાવ્ય સ્વરૂપે અશુદ્ધિઓ એમાંથી છૂટી થઈ જાય છે અને જેને આપણે ફિલ્ટ્રેશનની પ્રક્રિયા દ્વારા એટલે કે ગારણ ક્રિયાની વડે સહેલાઈથી આપણે દૂર કરી શકીએ છીએ, રિમૂવ કરી શકીએ છીએ. તો સોડા લાઇમ પ્રોસેસમાં આપણે Na2CO3 સોડા એશ અને ચૂનો CaOH ટ્વાઇસનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો MgHCO3 add CaOH twice give the MgCO3 plus CaCO3 plus 2H2O. Then CaHCO3 twice plus add CaOH twice. Thus give the 2CaCO3 plus 2H2O. MgCO3 plus CaOH twice. It gives the MgOH twice plus CaCO3. MgSO4 plus CaOH twice. It gives MgOH twice plus CaSO4. CaSO4 plus Na2CO3. Na2CO3 means soda ash. Thus give the CaCO3 plus Na2SO4. MgCl2 plus CaOH twice gives the MgOH twice plus CaCl2 and CaCl2 plus Na2CO3 thus give the CaCO3 plus 2NaCl. તો આ રીતે આપણે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો સાથે આ પદાર્થનું સંયોજન થવાથી અદ્રાવ્ય સ્વરૂપે આપણે અશુદ્ધિઓ છૂટી પડે છે અને જેને આપણે ગારણ ક્રિયા વડે સહેલાઈથી દૂર કરી શકીએ છીએ. તો સોડા લાઇમ પદ્ધતિમાં આપણે પાણીને નરમ કરવા માટે Na2CO3 સોડા એશ અને ચૂનો CaOH ટ્વાઇસ આપણે ઉપયોગ કરવામાં આવે છે. Now the advantages of the soda lime process. સોડા લાઇમ પ્રોસેસના ફાયદાઓ. The simple process એકદમ સરળ પદ્ધતિ છે. સુટેબલ ફોર મોર હાર્ડ વોટર એટલે કે વધારે કઠિનતાવાળા પાણી માટે ખૂબ જ અનુકૂળ છે. રિક્વાયર લેટ કોએગ્યુલેન્ટની માત્રાની ખૂબ જ ઓછી જરૂર પડે છે. ડિસ્ટોરન્સ ઓફ ધી સમ પેથોજેનિક બેક્ટેરિયા હાનિકારક જીવાણુનો પણ નાશ કરે છે. રિડક્શન ઓફ ધ રસ્ટિંગ પ્રોપર્ટી ઓફ ધી વોટર બાય ઇન્ક્રીઝિંગ વેલ્યુ ઓફ pH ઉપચારિત પાણીના pH મૂલ્યમાં વધારો થવાથી કાટ લાગવાનો પ્રમાણમાં પણ ઘટાડો થાય છે. સુટેબલ ફોર ટર્બિડ એન્ડ ધ એસિડિક વોટર એટલે કે ડોહરા અને અમ્લીય પાણી માટે પણ વધારે અનુકૂળ છે. ટર્બિડ
એન્ડ એસિડિક વોટર માટે ખૂબ જ અનુકૂળ છે. તો આ એના ફાયદા હતા કે સોડા લાઇમની પદ્ધતિ છે એ એકદમ સરળ પદ્ધતિ છે, વધારે કઠિનતાવાળા પાણી માટે પણ ખૂબ જ અનુકૂળ છે, કોઈ પણ ફિલ્ટર પ્લાન્ટ સાથે આપણે જોડાણ શકીએ છીએ, કોએગ્યુલેન્ટની ખૂબ જ ઓછી માત્રાની જરૂર પડે છે, હાનિકારક જીવાણુઓનો આપણે નાશ કરી શકીએ છીએ, ડિસ્ટ્રોય કરી શકીએ છીએ, ઉપચારિત પાણીના પીએચ મૂલ્યમાં વધારો થવાથી કાટ લાગવાના પ્રમાણમાં પણ આપણે ઘટાડો કરી શકીએ છીએ અને ડોહરાપણું અને એસિડિક વોટર માટે પણ ખૂબ જ અનુકૂળ છે. તો આ સોડા લાઇમ પ્રોસેસના ફાયદાની વાત કરીએ આપણે. હવે એના ડિસએડવાન્ટેજની વાત કરીએ, ગેરફાયદાની વાત કરીએ તો કેપેબલ એન્ડ ધ સ્કિલ સુપરવિઝન ઇઝ રિક્વાયર્ડ, એટલે કે કુશળ અને તકેદારીવાળું નિરીક્ષણ આપણે જરૂરી છે. નીડ પ્રોપર ડિસ્પોઝલ ઓફ ધી લાર્જ ક્વોન્ટિટી ઓફ ધી સ્લગ પ્રોડ્યુસ, એટલે મોટા જથ્થામાં અવલંબન ઉત્પન્ન થાય છે તેને દૂર કરવાની યોગ્ય વ્યવસ્થા આપણે ઊભી કરવી પડે છે. ફુલી રિમૂવલ ઓફ ધી હાર્ડનેસ ઇઝ નોટ પોસિબલ, સંપૂર્ણ કઠિનતા દૂર થઈ શકતી નથી. અને રિક્વાયર રીકાર્બોનેશન ઓફ વોટર, એટલે પૂર્ણ કાર્બોનેશનની આવશ્યકતા પણ રહે છે. તો આ ગેરફાયદા છે કે સોડા લાઇમ પ્રોસેસનો ઉપયોગ કરવા માટે આપણે કુશળ અને તકેદારીવાળા નિરીક્ષણ અને સુપરવિઝનની જરૂર પડે છે, કુશળ કારીગરોની જરૂર પડે છે અને અનુભવી કારીગરોની જરૂર પડે છે. સંપૂર્ણ કઠિનતા આપણે ક્યારેય દૂર કરી શકતા નથી. મોટા પ્રમાણમાં અવલંબન ઉપર ઉત્પન્ન થાય છે, જેને દૂર કરવા માટે આપણે યોગ્ય વ્યવસ્થા પણ ઊભી કરવી પડે છે અને પૂર્ણ કાર્બોનેશન પાણીની કરવાની જરૂર રહે છે. તો આ એના ગેરફાયદાની વાત આવી. નાઉ નેક્સ્ટ ઇઝ ધ જીઓલાઇટ પ્રોસેસ. જીઓલાઇટ પદ્ધતિ. જીઓલાઇટ ઇઝ ધ કમ્પાઉન્ડ મેડ ઓફ ધ એલ્યુમિનિયા, સિલિકા એન્ડ સોડા. When the calcium ion and the magnesium ion containing the hard water is passing through a bed of the sodium zeolite, the sodium ion are replaced by the calcium and the magnesium ions. This is the image of the zeolite system process. હવે જીઓલાઇટ છે એ એલ્યુમિનિયમ, સિલિકા અને સોડાનું બનેલું સંયોજન છે અને જીઓલાઇટની મદદથી આયન વિનિમય પ્રક્રિયા થવાથી પાણીમાંના કેલ્શિયમ અને મેગ્નેશિયમ દૂર થાય છે અને તેની સ્થાને સોડિયમનો ઉમેરો થાય છે. સોડિયમ આયન આર રિપ્લેસ બાય ધ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ આયન. તો ધીસ ઇઝ ધ જીઓલાઇટ પ્રોસેસ કે જેમાં એલ્યુમિનિયમ, સિલિકા અને સોડાનું બનેલું આયોજન છે અને જીઓલાઇટની મદદથી આયન વિનિમય પ્રક્રિયા થવાથી પાણીમાંના કેલ્શિયમ અને મેગ્નેશિયમ દૂર થાય છે અને તેને સ્થાને સોડિયમનો ઉમેરો થાય છે. નાવ આપણે હવે કઈ રીતે પ્રોસેસ થાય છે જીઓલાઇટની તેનું આપણે ડિસ્કશન કરીએ. ફોર ધીસ પ્રોસેસ 75 to 100 centimeter is placed on a layer of the gravel with a thickness of 40 to 50 centimeter in a watertight metallic cylinder as shown in the figure. હવે આપણે અહીંયા આકૃતિમાં ફિગરમાં જોઈએ છીએ તે પ્રમાણે આ પ્રક્રિયા માટે એક જલચુસ્ત મેટાલિક સિલિન્ડર છે અને તેમાં 40 થી 50 સેન્ટીમીટર જાડાઈવાળા ગ્રેવલના થર ઉપર 75 થી 100 સેન્ટીમીટર જાડાઈનું એક જીઓલાઇટ બેડ બનાવવામાં આવે છે. ધીસ ઇઝ ધ ગ્રેવલ બેડ એન્ડ ધીસ ઇઝ ધ જીઓલાઇટ બેડ. The height of the zeolite bed is made at the bottom of the gravel layer is flat bottom of cement concrete with an under drainage system. A free board of about 50 centimeter is kept inside the tank. હવે આપણે આ રીતે ઊંચાઈની જીઓલાઇટ બેડ બનાવવામાં આવે છે અને ગ્રેવલના થરની નીચેના ભાગે અંડર ડ્રેનેજ વ્યવસ્થાવાળું સિમેન્ટ કોન્ક્રીટનું સમતલ તળિયું પણ બનાવવામાં આવે છે અને ટાંકીની અંદર આશરે 50 સેન્ટીમીટર જેટલું ફ્રી બોર્ડ રાખવામાં આવે છે. તો આ પ્રોસેસમાં આપણે એક જલચુસ્ત મેટાલિક સિલિન્ડરમાં 40 થી 50 સેન્ટીમીટરનો ગ્રેવલનો થર ઉપર
75 થી 100 સેન્ટીમીટર ઊંચાઈના જીઓલાઇટ બેડ બનાવવામાં આવે છે અને ગ્રેવાલા થરની નીચેના ભાગમાં અહીંયા અંડર ડ્રેનેજ વ્યવસ્થાવાળું સિમેન્ટ કોન્ક્રીટનું સમતલ તળિયું પણ બનાવવામાં આવે છે અને ટાંકીની અંદર આશરે 50 સેન્ટીમીટર જેટલું ફ્રી બોર્ડ રાખવામાં આવે છે. The filtration rate of this process is 2000 to 5000 liter per meter square per hour. 25% of the concentrated brine solution is stored in the separated container for which is the slightly diluted brine solution is prepared and the fill in the brine tank here. હવે આ સિસ્ટમથી ફિલ્ટ્રેશનનો દર આપણે 2000 થી 5000 લીટર પર મીટર સ્ક્વેર પ્રતિ અવર જેટલો આપણે મળે છે અને બેક વોશ અને રીજનરેશનનો દર 5000 થી 10000 લીટર પર મીટર સ્ક્વેર પ્રતિ અવર જેટલો હોય છે. હવે એક અલગ ટેન્કમાં કન્ટેનરમાં 25% સાંદ્રતાવાળું બ્રાઇન સોલ્યુશન સંગ્રહ કરવામાં આવે છે, જેમાંથી થોડું મંદ સાંદ્રતાવાળું બ્રાઇન સોલ્યુશન તૈયાર કરી અને બ્રાઇન ટેન્કમાં આપણે ભરવામાં આવે છે. The brine solution is applied using an automatic hydraulic injector for the backwashing process. બેકવોશિંગની પ્રક્રિયા માટે ઓટોમેટિક હાઇડ્રોલિક ઇન્જેક્ટરની મદદથી બ્રાઇન સોલ્યુશનનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. ધેર ઇઝ અ ઇન્જેક્ટર હિયર. Completely fully free of the hardness water can be obtained by the zeolite method. હવે zeolite પદ્ધતિ દ્વારા આપણે સંપૂર્ણ રીતે કઠિનતા મુક્ત ફુલ્લી ફ્રી ઓફ હાર્ડનેસ પાણી મેળવી શકીએ છીએ. There is a very IMP process, તો we have discussed કે આ સિસ્ટમમાં એક જલચુસ્ત મેટાલિક સિલિન્ડરમાં 40 થી 50 જાડાઈવાળા ગ્રેવાલના થર ઉપર 75 થી 100 સેન્ટીમીટર ઊંચાઈની જીઓલાઇટ બેડ બનાવવામાં આવે છે. ગ્રેવાલના થરની નીચેના ભાગે અંડર ડ્રેનેજ વ્યવસ્થાવાળું સિમેન્ટ કોન્ક્રીટનું તળિયું બનાવવામાં આવે છે. ટાંકીની અંદર 50 સેન્ટીમીટર જેટલું આપણે ફ્રી બોર્ડ રાખવામાં આવે છે અને ફિલ્ટ્રેશનનો દર 2000 થી 5000 લીટર પર મીટર સ્ક્વેર પર અવર જેટલો હોય છે અને બેક વોશ અને રીજનરેશનનો દર 5000 થી 10000 લીટર પર મીટર સ્ક્વેર પર અવર જેટલો હોય છે. એક અલગ પાત્રમાં 50% સાંદ્રતાવાળું બ્રાઇન સોલ્યુશન સંગ્રહ કરવામાં આવે છે, જેમાંથી થોડું મંદ સાંદ્રતાવાળું બ્રાઇન સોલ્યુશન તૈયાર કરી અને બ્રાઇન ટેન્કમાં ભરવામાં આવે છે. બેક વોશિંગની પ્રક્રિયા માટે ઓટોમેટિક હાઇડ્રોલિક ઇન્જેક્ટરની મદદથી બ્રાઇન સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવે છે અને ઝિયોલાઇટ પદ્ધતિ દ્વારા આપણે સંપૂર્ણ કઠિનતા મુક્ત ફુલ્લી ફ્રી ઓફ હાર્ડનેસ પાણી મેળવી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધ ઝિયોલાઇટ પ્રોસેસ. હવે આપણે તેના ફાયદા અને ગેરફાયદાનું ડિસ્કશન કરીએ. ફાયદાની વાત કરીએ, એડવાન્ટેજીસની, તો લો ઇનિશિયલ એન્ડ ધ ઓપરેટિંગ કોસ્ટ, એટલે પ્રારંભિક અને તેનો પ્રચાલન ખર્ચ ખૂબ જ ઓછો આવે છે. ઓપરેટિંગ કોસ્ટ ખૂબ જ ઓછો આવે છે. ફ્રીડમ ફ્રોમ ધ સ્લગ ફોર્મેશન, અવલંબન ઉત્પન્ન થતું નથી. લેસ સ્પેસ રિક્વાયરમેન્ટ, ઓછી જગ્યા રોકે છે. ડઝ નોટ નીડ સ્કિલ ઓપરેટર્સ, કુશળ ઓપરેટરની જરૂરિયાત રહેતી નથી. કેમિકલ યુઝ ફોર ચીપ એન્ડ ઇઝી ટુ હેન્ડલ, એટલે ઉપયોગમાં લેવાતા રસાયણો સસ્તા અને સહેલાઈપૂર્વક એને હેરફેર થઈ શકે તેવા હોય છે. એન્ડ નો સ્કેલ ફોર્મેશન ઓફ CaCO3 ઓર અધર કેમિકલ, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ કે અન્ય રસાયણોની પોપડી જામતી નથી. તો આ એના ફાયદાઓ છે, એડવાન્ટેજીસ છે કે પ્રારંભિક તેમજ તેનો ઓપરેટિંગ ખર્ચ પણ ખૂબ જ ઓછો આવે છે. અવલંબન ઉત્પન્ન થતું નથી. ઓછી જગ્યામાં થઈ શકે છે. કુશળ ઓપરેટરની ખાસ જરૂરિયાત રહેતી નથી. ઉપયોગમાં લેવામાં આવતા રસાયણો ખૂબ જ સસ્તા છે અને તેનું સહેલાઈપૂર્વક આપણે હેન્ડલિંગ કરી શકીએ છીએ. કેલ્શિયમ કાર્બોનેટ અને અન્ય કેમિકલની પોપડી પણ જામતી નથી. તો આ જીઓલાઇટ પદ્ધતિના ફાયદાની વાત કરીએ આપણે. હવે આપણે તેના ગેરફાયદાની વાત કરીએ. The regeneration of the zeolite is required when its ion exchange capacity is over. આ એનો મુખ્ય ગેરફાયદો છે કે આયન વિનિમયની ક્ષમતા પૂરી થઈ જાય ત્યારે ઝિયોલાઇટનું પુનર્જનન જરૂરી છે.
ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર હાઈલી ટર્બિડ વોટર, એટલે કે વધારે ડોહરા પાણી માટે આ પદ્ધતિ અનુકૂળ નથી. અને નોન સુટેબલ ફોર ધ વોટર કન્ટેનિંગ ધ આયર્ન એન્ડ મેંગેનીઝ, એટલે કે આયર્ન અને મેંગેનીઝ યુક્ત પાણી માટે ઝિયોલાઇટ પ્રોસેસ છે એ ખાસ અનુકૂળ નથી. તો આની મુખ્ય ગેરફાયદાઓની વાત થઈ કે આયર્ન વિનિમયની ક્ષમતા પૂરી થઈ જાય ત્યારે ઝિયોલાઇટનું પુનર્જનન કરવું જરૂરી છે, રીજનરેશન કરવું આપણે જરૂરી છે. વધારે ડોહરા પાણી માટે આ પદ્ધતિ અનુકૂળ નથી. ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર ધ હાઈલી ટર્બિડ વોટર, અને આયર્ન અને મેંગેનીઝ યુક્ત પાણી માટે પણ ખાસ આ પ્રોસેસ અનુકૂળ નથી. તો આ એના ગેરફાયદાની વાત હતી. તો ડિયર સ્ટુડન્ટ, આજે આપણે વોટર સોફ્ટનિંગ એટલે શું, નેસેસિટી ઓફ ધી વોટર સોફ્ટનિંગ, પાણીના મંદકરણની આવશ્યકતા, ટાઈપ્સ ઓફ ધી સોફ્ટનિંગ પ્રોસેસ વિથ ધેર એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, જેમાં આપણે કાયમી સખ્તાઈ દૂર કરવા માટે બોઇલિંગ પ્રોસેસ અને પાણીમાં ચૂનો ઉમેરવાની રીત, તેમજ કાયમી કઠિનતા દૂર કરવા માટે આપણે સોડા લાઇમ પદ્ધતિ, તેમજ તેના ફાયદા અને ગેરફાયદા, અને લાસ્ટમાં આપણે ઝિયોલાઇટ પદ્ધતિ અને એની પ્રોસેસની ડિસ્કશન કર્યું, અને તેના ફાયદા અને ગેરફાયદાની ડિસ્કશન કર્યું. થેન્ક યુ.